સમય આપણને પસાર થતો દેખાયો છે ઓપનિંગ બાદ, અને અત્યારે ખાસ કરીને પોઝિટિવિટી દરેક જગ્યાએ દેખાઈ રહી છે. નિફ્ટી સેન્સેક્સ અત્યારે થોડાક પોઝિટિવ ઝોનમાં છે. નિફ્ટી બેંકમાં 49,450ની ઉપર આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને, અને મિડ કેપ અને સ્મોલ કેપમાં એક સારી તેજી આજના દિવસે બનતી દેખાય છે. શરૂઆતી અડધો કલાકના આ કારોબારની અપડેટ છે એટલે એના પર એક ખાસ કરીને નજર રાખતા રહીશું. પરંતુ આજના દિવસે PSU બેંક ઇન્ડેક્સ જુઓ લગભગ 1.8% જેટલો આપણને ફરી એક વખત વધતો દેખાયો છે. આપણે SBIની તો ચર્ચા કરી શરૂઆતમાં વિરાટજી, પરંતુ SBI સિવાય અન્ય કોઈ તમને આજે PSU બેંક ગમી રહી હોય અને એક મત તમારો ખાસ કરીને PSU બેંક ઇન્ડેક્સ પર પણ લઈ લઈએ? તો અહીંયાથી જે રીતે આપણે જોઈ રહ્યા છે, મુવમેન્ટ આવતી જોઈ રહ્યા છે, તો મને બેંક ઓફ ઇન્ડિયાનો કાઉન્ટર અહીંયાથી ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે, કારણ કે જે રીતના બેક ટુ બેક આપણને 93ની આસપાસ સપોર્ટ બનતો જોવા મળ્યો હતો અને ત્યાંથી આપણને બેક ટુ બેક છેલ્લા 2 દિવસમાં ઉછાળો બનતો જોવા મળ્યો છે. એક ડાઉનવર્ડ મૂવિંગ ચેનલની અંદર કારોબાર થતો હતો, જેનું બ્રેકઆઉટ આપણને કન્ફર્મ થતું જોવા મળ્યું છે વિથ અ ગુડ વોલ્યુમ. તો અહીંયા તમે એક્સપેક્ટ કરી શકાય કે જો 100 રૂપિયાની ઉપર કારોબાર થતો જોવા મળે છે તો 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ 100 રૂપિયાની આસપાસ જ પ્લેસ છે. અને અગર જો આની ઉપર આપણને સસ્ટેન થતો જોવા મળે છે તો ઉપરની સાઈડ પર પહેલો લેવલ 110ની આસપાસનો બનતો જોવા મળે, અને 110ની ઉપર સસ્ટેન કરે છે તો 115 સુધીના લેવલ્સ પણ આપણને બેંક ઓફ ઇન્ડિયામાં બનતા જોવા મળી શકે છે. તો તમે બેંક ઓફ ઇન્ડિયાને ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. એટલે જો બેંક ઓફ ઇન્ડિયા અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખવાનો કાઉન્ટર છે તમારે. આજના દિવસે 100 રૂપિયાની આજુબાજુ ચાલી રહ્યો છે, એટલે અહીંયા એક સારા એવા ઉછાળાની અપેક્ષા છે. 100 રૂપિયાની આજુબાજુ ચાલી રહ્યો છે એટલે એના પર તો એક નજર રાખીશું જ. પરંતુ આગળ વધીને જો આજે અન્ય સ્ટોક પરની ચર્ચાની શરૂઆત કરીએ અને વાયદા બજારમાં આજે થોડા ઘણા સ્ટોક પર ખાસ કરીને ચર્ચા કરવી છે. એમાંથી કાઉન્ટર APL અપોલોનું છે. આજના દિવસે જુઓ એક પોઝિટિવિટી સાથેની શરૂઆત આપણને અહીંયા થતી દેખાય છે APL અપોલોમાં, અને એમાં પણ આ થોડુંક સ્ટીલ કંપનીઓવાળા સમાચાર તો થોડાક ફેક્ટરિંગ થશે જ. પરંતુ જો આજે સતત ત્રીજો દિવસ છે વિરાટજી કે જ્યાં આગળ ખરીદદારી આવતી જોવા મળી રહી છે. જોકે અહીંયા 1520 એક રેઝિસ્ટન્સ ઝોન બનશે, પરંતુ એ પહેલાં એક 1480નું બહુ મહત્ત્વનું રેઝિસ્ટન્સ ઝોન્સ છે. લાગે છે તમને 1480ને પાર નીકળે તો થોડીક પોઝિટિવિટીની અપેક્ષા રાખી શકાય આમાં? તો બિલકુલ જે રીતના અત્યારે આપણે જોઈ રહ્યા છે કે પુશ આપણને આવતું જોવા મળ્યું છે. નીચેની સાઈડ પર 1400ની આસપાસના જે લેવલ્સ હતા ત્યાંથી આપણને એક સારી એવી ઉછાળો બનતો જોવા મળ્યો છે. ક્યાંક 1500 ડેફિનેટલી એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતો જોવા મળશે, કારણ કે મેજર કોલ રાઇટર્સની પોઝિશન પણ આપણને એ જ લેવલ પર બનતી જોવા મળી રહી છે. સેકન્ડલી જે રીતે કાઉન્ટર મૂવ કર્યું છે ટેકનિકલી પણ એવા સારા લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે જ્યાં 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આજે પાસ કર્યું છે. તો ઉપરની સાઈડ પર તમે એક્સપેક્ટ કરી શકો કે 1500 સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળે, જ્યાં નીચેની સાઈડ પર આપણે 1455ની આસપાસના જે લેવલ છે એ એક સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. તો શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે અગર તમારે ધ્યાન રાખવું તો તમારે ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી ધ્યાન આપતા રહેજો. એક આ મત અત્યારે અહીંયા બનતો દેખાઈ રહ્યો છે APL અપોલો પર, એટલે 1480ની ઉપર નીકળે તો તમારે ખાસ ધ્યાન આપવું જોઈએ અહીંયા, એટલે એના પર એક નજર રાખતા રહેજો. પરંતુ અત્યારે જે ફ્લેશિસ ચાલી રહ્યા છે ફિચનો ભારતની ઉપર અત્યારે એક રિપોર્ટ આવ્યો છે, અને જુઓ ઘણો મહત્ત્વનો રિપોર્ટ છે. અહીંયાથી તેઓ FY26ની અંદર જે GDP ગ્રોથ છે એનું અનુમાન લગભગ 6.5% જેટલું રાખી રહ્યા છે, જ્યારે FY27ની અંદર 6.3%ના ગ્રોથનું અનુમાન અહીંયાથી GDP ગ્રોથનું રાખી રહ્યા છે. FY26 FY27ની અંદર કેપેક્સ એક વધે તેવી અપેક્ષા ખાસ કરીને ફિચ અહીંયાથી દર્શાવી રહ્યું છે. અને સૌથી પહેલાં રિપોર્ટમાં જે કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી ભલે આપણે આ ક્વાર્ટર થોડાક નબળા રહેતા દેખાયા છે, પરંતુ જાન્યુઆરીથી માર્ચનું જે ક્વાર્ટર છે ત્યાં આગળ થોડીક એક રિકવરી આપણને આવતી જોવા મળે. બીજી તરફ 2025ની અંદર 2 વ્યાજદર કાપની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. ઓલરેડી આપણે અત્યારે ફેબ્રુઆરીની અંદર એક વ્યાજદર કાપ જોયો છે. એ ઉપરાંત હજી બીજા 2 વ્યાજદર કાપ RBI દ્વારા લેવામાં આવી શકે એવું એક ફીચ અહીંયાથી કહી રહ્યું છે. એટલે આ રિપોર્ટ પર એક નજર રાખતા રહીશું અહીંયાથી, અને એની પર ચર્ચા પણ કરીશું આપણી સાથે ફંડામેન્ટલ ગેસ્ટની સાથે આજે. પરંતુ આગળ વધીએ અને જુઓ આજના દિવસે અન્ય જે જગ્યાએ ખાસ કરીને ચર્ચા કરવી છે, અને એમાં પણ ઘટાડાવાળા કાઉન્ટરમાં એમાં જો નાયકાનું એક કાઉન્ટર છે. બહુ મોટો ઘટાડો આજે અહીંયા આવતો જ નથી દેખાયો, થોડો ઘણો સામાન્ય એક ઘટાડો છે નાયકામાં. પરંતુ આજના દિવસે આ કાઉન્ટર પણ છેલ્લા ઘણા સમયથી એક કન્સોલિડેશનની રેન્જમાં ચાલી રહ્યું છે મોટામોટી. લાગે છે અહીંયા કોઈ બહુ મોટા ઉછાળાની કે એની અપેક્ષા અત્યારે નથી, કારણ કે જો નીચેમાં 160 ઉપરમાં 180 આ એક રેન્જ બની ગઈ છે છેલ્લા કેટલા સમયથી.
તો ક્યાંક ને ક્યાંક અગર આપણે નાયકાનું કાઉન્ટર જોઈએ તો એક વોલ્યુમ પણ અહીંયાથી આપણને ડ્રાય થતા જોવા મળી રહ્યા છે, એક સીમિત રેન્જની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો એવું કોઈ ટ્રિગર પોઈન્ટ નથી જેમને કારણે આપણે અહીંયાથી બાય કે સેલની રિકમેન્ડેશન થઈ શકે. તો જ્યાં સુધી અગર આપણને કોઈક ટ્રિગર પોઈન્ટ નથી મળતો ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે, યા તો તમે અવોઇડ કરીને ચાલી શકો છો. એટલે જો થોડું અવોઇડ કરીને ચાલવાની જ સલાહ બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ આજે મુથુટ ફાઇનાન્સનું કાઉન્ટર જુઓ વિરાટજી, એક ઓલ ટાઈમ હાઈ પર ફરી એક વખત પહોંચતું દેખાયું છે. આ બજાર જ્યારે થોડું ઘણું ચિંતાજનક પરિસ્થિતિમાં હતું ત્યારે પણ આ કાઉન્ટરની અંદર કોઈ બહુ મોટો ઘટાડો આપણને આવતો દેખાયો નહોતો. વેલ, અહીંયાથી હવે મુથુટ ફાઇનાન્સ દ્વારા પણ નવા કેપિટલ રેઝ કરવા માટેની અમુક વાત કરવામાં આવી રહી છે. એને લઈને એક સારી એવી તેજી છેલ્લા 3 દિવસની અંદર જોવા મળી છે. આજના દિવસે ફાઇનલી અહીંયા એક બ્રેકઆઉટ આવ્યું છે. કઈ જગ્યાએ હવે ક્યાં સુધી આ સ્ટોક જઈ શકે એવી એક અપેક્ષા તમને અત્યારે બનતી દેખાઈ રહી છે? તો જે રીતે અગર આપણે મુથુટ ફાઇનાન્સનું કાઉન્ટર જોઈએ તો છેલ્લા ઘણા સમયથી આપણે અહીંયા મોમેન્ટમમાં ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે, અને જે રીતે આપણે જોઈએ તો ગોલ્ડમાં પણ કન્ટિન્યુઅસલી આપણે વધારો જોઈ રહ્યા છે, જેને કારણે કંપનીને ઘણો બધો ફાયદો બી થતો જોવા મળી રહ્યો છે. અને જે રીતે આજના દિવસમાં પણ આપણને મુવમેન્ટ બનતી જોવા મળી રહી છે, તો ઘણું અટ્રેક્ટિવ છે આ કાઉન્ટર. ઓપ્શન અગર આપણે ડેરિવેટિવ સાઇડ પર પણ જોઈએ તો 1%થી વધારેના ઓવર ડેવલપ થયા છે, લોંગ બિલ્ડઅપ બન્યું છે. તો પોસિબિલિટી છે કે અહીંયાથી આપણને જે મોમેન્ટમ છે કન્ટિન્યુઅસલી જોવા મળી શકે. નીચેની સાઈડ પર 1300 ની આસપાસના જે લેવલ છે એ ઇમિડિયેટ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળ્યા, અને ઉપરની સાઈડ પર આપણે વાત કરીએ તો 1450 સુધીના લેવલ્સ પણ આપણને બનતા જોવા મળી શકે છે. તો તમે મુથુટ ફાઇનાન્સને પણ એક ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખીને ચાલો. મુથુટ ફાઇનાન્સના સ્ટોકને આજના દિવસે એક સારો એવો ઉછાળો આવ્યો છે, એટલે હજી કદાચ અહીંયાથી 2400-2500 સુધી જવાની એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે. થોડી કદાચ વાર લાગી શકે છે, પરંતુ વોચલિસ્ટમાં ચોક્કસથી તમારે અહીંયા રાખવો જોઈએ. એક કાઉન્ટર ડીમાર્ટનું છે આજના દિવસે. જુઓ, થોડો ઘણો ઘટાડો છે, નો ડાઉટ, પરંતુ જે છેલ્લા 5-6 દિવસમાં રાધર દેન 10-12 દિવસમાં જે એક સારી રેલી આવી છે કાઉન્ટરમાં, 3400થી લઈને અત્યારે 3800ની આજુબાજુ કામ કરી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી આ કાઉન્ટર 3800 પાસે ખાસા એવા સપોર્ટ બનાવી રહ્યું છે. વોચલિસ્ટમાં રાખવું આને અત્યારે ડીમાર્ટને, કે થોડું અવોઇડ કરશો? તો તમે અત્યારના માટે ડીમાર્ટને વોચલિસ્ટમાં રાખીને ચાલી શકો છો. ઉપરની સાઈડ પર જે આપણે હર્ડલ ફેસ કરી રહ્યા છે, ક્યાંક 1865 ની આસપાસના લેવલ છે, જ્યાંથી આપણને એક સમયબંધી જોવા મળી રહી છે. પરંતુ જો અગર એ લેવલ સરપાસ કરે છે અને એની ઉપર કારોબાર થવાનો સ્ટાર્ટ થાય છે, તો કદાચ આપણને જે મોમેન્ટમ છે એ ઇન્ક્રીઝ થતી જોવા મળે. ઉપરમાં 4000 ની ઉપર આપણને 4100 સુધીના લેવલ્સ પણ અહીંયા બનતા જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક અત્યારના એક જે રેન્જ છે એ મેન્ટેન છે, જ્યાં નીચે બ્રોડર રેન્જ છે જેની અંદર આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે, જ્યાં 3400 ને ઉપરમાં 4100 ની વચ્ચે જ આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. અત્યારના મિડ પોઈન્ટ પર પહોંચ્યો છે, અને અગર અહીંયાથી ફરીથી મોમેન્ટમ ગ્રેબ કરે છે તો આપણે એક્સપેક્ટ કરી શકાય કે એક મોમેન્ટમ આપણને ફરીથી 4100 સુધી બનતી જોવા મળે. તો ફિલહાલ માટે તમે વેઇટ એન્ડ વોચ કરીને ચાલો. ઉપરમાં 3865 ની ઉપર સસ્ટેન કરે છે, તો તમને 4100 ના લેવલ્સ આપણે બનતા જોવા મળી શકે. ક્લિયરલી 3855ની ઉપર જો આ સ્ટોક નીકળે છે તો ખાસ કરીને અહીંયાથી તમને 4100 સુધીની ફરી રેલી જોવા મળે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની છે. પરંતુ જુઓ, અહીંયાથી ખાસ કરીને ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગો તરફથી એક નિવેદન આવતું જોવા મળી રહ્યું છે. ઇન્વેસ્ટર પ્રેઝન્ટેશનની વાત સામે આવી રહી છે. 2030 સુધીમાં ભારતમાં મુસાફરોની સંખ્યા અહીંયાથી બમણી થતી દેખાય એવું ખાસ કરીને અત્યારે તેઓ માની રહ્યા છે, એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું. ઇન્ટરગ્લોબ એવિએશન તરફથી જે ઇન્વેસ્ટર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું છે એને લઈને એક ઘણી મહત્ત્વની વાત છે. આ ઉપરાંત તેમણે કહેવામાં આવ્યું છે કે ભારતમાં 2030 સુધીમાં યાત્રીઓની સંખ્યા 25.2 કરોડ પર થી વધીને 51 કરોડ સુધી પહોંચી શકે છે. FY30 સુધી ઇન્ટરનેશનલ ક્ષમતા જે 28%થી છે વધારીને 40% કરવાનું આયોજન તેઓ ખાસ કરીને ધરાવી રહ્યા છે. 14 નવા રૂટ ખોલવાની આ વર્ષે યોજના છે, અને દર વર્ષે એક એરક્રાફ્ટની ડિલિવરીનું લક્ષ્ય તેઓ રાખી રહ્યા છે. એટલે આ બધાની વચ્ચે અત્યારે જો તમને ઇન્ટરગ્લોબ એવિએશન પણ એક તેજી સાથેનું કામકાજ દર્શાવી રહ્યો છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. ઇન્ડિગોનું કાઉન્ટર તમને ગમી રહ્યું છે? કારણ કે જો અહીંયા અત્યારે આપણને આમ તો સારી જે મેનેજમેન્ટની કોમેન્ટ્રી આવી રહી છે ઘણી સારી છે. છેલ્લા ઘણા દિવસમાં કાઉન્ટરમાં એક સારી તેજી પણ આવી છે. 4800ની ઉપર આજે સસ્ટેન પણ થઈ રહ્યો છે. કઈ રીતે અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખશો ઇન્ડિગોને?
અગર ઇન્ડિગોને જોઈએ તો ક્યાંક ને ક્યાંક અહીંયા પણ આપણે એક સારું બ્રેકઆઉટ બધું જોવા મળ્યું છે. અસેન્ડિંગ ટ્રાયંગલનું બ્રેકઆઉટ આપણને કન્ફર્મ બધું જોવા મળ્યું અને ગ્રેજ્યુઅલી વોલ્યુમ્સ પણ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે અને સ્ટોકનો પ્રાઇસ પણ આપણને ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થતો જોવા મળી રહ્યો છે. તો એક પોઝિટિવ સાઇન છે અત્યારે ઇન્ડિગો માટે. કદાચિત આપણને નીચેમાં ફરીથી આ કાઉન્ટર 3700 ની આસપાસ મળે છે, 4700 ની આસપાસ મળે છે. તો એ બહુ સારો લેવલ હોઈ શકે છે એન્ટ્રી માટેનો. કરંટ લેવલ પણ ડેફિનેટલી બહુ ઘણો અટ્રેક્ટિવ છે, પરંતુ અગર જો અહીંયા બાય ઓન ડિપની સ્ટ્રેટેજી તમે ફોલો કરો છો તો અહીંયાથી આપણને ઉછાળો બધો જોવા મળી શકે છે. જ્યાં 5000 અને 5000 ની ઉપર સસ્ટેન કરે છે, તો 5200 5300 સુધીના લેવલ્સ પણ બધા જોવા મળી શકે. તો ઇન્ડિગોને તમને ખાસ ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે. કરંટ પ્રાઇસથી અગર તમે અગ્રેસિવ ટ્રેડર છો તો તમે કરંટ પ્રાઇસથી પણ બાય કરી શકો છો, પરંતુ અગર જો તમારે થોડું ઘટાડો આવે છે અને ત્યારે તમે બાય કરવાની ઈચ્છા ધરાવો છો તો ત્યારે એક સારો લેવલ હોઈ શકે છે એન્ટ્રી માટેનો 4700 ની આસપાસનો. તો 4700 આસપાસ આવે છે ત્યારે તમે બાય કરો. ઉપરમાં 5000 અને 5200 ના લેવલ્સ માટે તમે બાય કરીને ચાલી શકો છો.